તો હાલ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજનો દિવસ ગુજરાત માટે ભારે રહેવાનો છે। સમગ્ર ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો 7 વાગ્યા સુધી 15 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। 17 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો અત્યારે જે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે, સમગ્ર ગુજરાતમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। 7 વાગ્યા સુધી ગુજરાત માટે ભારે રહેવાના છે, જેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। 17 એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આજનો દિવસ ગુજરાત માટે ભારે છે। 7 વાગ્યા સુધી ભારે રહેવાનો છે, કારણ કે સાર્વત્રિક વરસાદની રાજ્યભરમાં આગાહી કરવામાં આવી છે। તો આ સાથે સાથે રેડ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। न्यूज रूम थी हमारा सहयोगी कृष्णा जोड़ाई गया है। जी कृष्णा, 7 वाग्या सुधी भारे रहेवानुं छे। रेड एलर्ट और ऑरेंज एलर्ट छे, क्या क्या जिल्लाओ छे के ज्यां रेड और ऑरेंज एलर्ट आपवामां आव्युं छे? जी बिल्कुल, 4 सिस्टम जे एक साथे सक्रिय थई अने एना कारणे आखा गुजरातमां आपणे जोई रह्या छीए के छेल्ला 2 दिवसथी भारेथी अतिभारे वरसादनी आगाही करवामां आवी। गईकाले पण घणा बधा एवा विस्तारो छे रेड एलर्ट आपवामां आव्युं हतुं अमदावाद सहितना जिल्लाओमां, अने आजे पण आपणे विंडी अने मेप बंनेथी समजावीशुं के कया कया ए जिल्लाओ छे के ज्यां भारेथी अतिभारे वरसाद वरसी शके छे। सौथी पहेला आ 1 तारीखनो आजनो मेप जोईए। एमां 6 जिल्लाओ एवा छे के ज्यां रेड एलर्ट आपवामां आव्युं छे, जेमां आप जोई शको छो के मोरबी, सुरेन्द्रनगर एटला मोटा भागना जे जिल्लाओ छे ए सौराष्ट्રના છે, આ ઉપરાંત અમદાવાદ છે। મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, રાજકોટ, બોટાદ અને ભાવનગર આ એ 6 જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ છે। અને ઓરેન્જ એલર્ટમાં ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ, લગભગ તમામ, અને મધ્ય ગુજરાતમાં ખેડા, આણંદના આગાહી છે, અને ભરૂચમાં દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। હવે વિંડીથી આપણે સમજીશું। આપ આ જે રીતે જોઈ રહ્યા છો કે આખી જે સિસ્ટમ છે અત્યારે એ મધ્ય ગુજરાત પર છે, એટલે અહીંયા એ કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં, રાજકોટ, ભાવનગર અને બોટાદ, જેમ હમણાં આપણે કહ્યું કે જ્યાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અને આ સિસ્ટમ અત્યારે આપ જે રીતે જોઈ રહ્યા છો કે આ સુરેન્દ્રનગર, બોટાદ પર એક્ઝેક્ટ અત્યારે સ્થિત છે અને એના કારણે ત્યાં ભારે વરસાદ વરસી શકે છે। આ ઉપરાંત તેની અસરના ભાગરૂપે આ છેક અહીંયા અમદાવાદ સુધી અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। કચ્છના, જેમ અહીંયા દેખાઈ રહ્યું છે કે રાપર, ત્યાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। જો કે દક્ષિણ ગુજરાતમાં ગઈકાલે આપણે જેમ જોયું કે ખૂબ ભારે વરસાદ વરસ્યો હતો, ત્યાં અત્યારે આ સિસ્ટમ હળવી પડતી દેખાઈ રહી છે। આ 5 વાગ્યાની વાત છે અને ધીમે ધીમે આપ જે રીતે જોઈ રહ્યા છો કે આ સિસ્ટમ ફરી પાછી અમદાવાદ તરફ આગળ વધી રહી છે અને ત્યારબાદ એ દક્ષિણ ગુજરાતમાં અહીંયા આવતીકાલે એટલે કે 2 વાગે સવાર 2 તારીખે સવારે એ દક્ષિણ ગુજરાતમાં સુરત અને ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદ લાવી શકે છે। પરંતુ ત્યારબાદ ધીમે ધીમે આ સિસ્ટમ ગાયબ થઈ રહી છે, એટલે આજનો દિવસ અત્યંત ભારે છે। આવતીકાલનો સવાર સુધીનો સમય ભારે છે અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો કે આવતીકાલે બપોર પછી લગભગ આ જે સિસ્ટમ છે રાજસ્થાન તરફ જઈ રહી છે અને એના કારણે ગુજરાતમાં હા વરસાદ વરસશે, છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ વરસશે। પરંતુ આજનો દિવસ જેમ ભારે છે, ઓરેન્જ અને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, એવી રીતે આવતીકાલે કોઈ રેડ એલર્ટ જાહેર કરવામાં નથી આવ્યું। હિના જી બિલકુલ કૃષ્ણા, સમગ્ર માહિતી બદલ આભાર। તો જળબંબાકાર વચ્ચે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે। કાલથી વરસાદનું જોર ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે। આજે સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે। તો રાજકોટ, ભાવનગર, આણંદમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે કચ્છ, વાવ, થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સાથે દક્ષિણના સુરત, નવસારી, દમણ, દાદરાનગર હવેલી અને ખેડામાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે। જો કે રાહતના સમાચાર એ છે કે આવતીકાલથી જે ચોમાસામાં જે સક્રિય સિસ્ટમ છે એ નબળી પડશે અને વરસાદનું જોર ઘટશે। अधिकांश स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा। इसके साथ कुछ स्थानों से लेकर कुछ स्थानों में हेवी टू वेरी हेवी रेनफॉल का संभावना रहेगा और इक्का दुक्का स्थानों में एक्सट्रीमली हेवी रेनफॉल होने का संभावना रहेगा। आज के लिए, कल के लिए
छूटा-छावा भारी बरसात का संभावना रहेगा। ગુજરાતમાં ચાલુ ચોમાસાની સિઝનમાં વરસાદે નવો રેકોર્ડ સર્જ્યો છે। આ વર્ષે રાજ્યમાં સામાન્ય કરતા 16% વધુ વરસાદ નોંધાયો છે। સામાન્ય રીતે આ સમયગાળા દરમિયાન 15 ઇંચ વરસાદ થવો જોઈએ હતો, જેની સામે અત્યાર સુધીમાં સરેરાશ 17 ઇંચ જેટલો વરસાદ પડી ચૂક્યો છે। જિલ્લાવાર આંકડાઓની વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં 5મી વખત વરસાદનો નવો રેકોર્ડ તૂટ્યો છે, જ્યાં આ સિઝનમાં કુલ 6 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે। અવિરત પડી રહેલા વરસાદને કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં પાણીનું સ્તર પણ સતત વધી રહ્યું છે। રાજ્યમાં સવારે 6 થી 4 વાગ્યા સુધીના વરસાદના આંકડા સામે આવ્યા છે। રાજ્યમાં 234 તાલુકામાં વરસાદ ખાબક્યો છે। સૌથી વધારે મોરબી શહેરમાં 8.31 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 6.93 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મોરબીના ટંકારામાં 6.73 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે। મોરબીના હળવદમાં 6.3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, તો સુરેન્દ્રનગરના વઢવાણમાં 6.18 ઇંચ વરસાદ વરસ્યો। મોરબીના માળિયામાં 4.61 ઇંચ જેટલો વરસાદ, જ્યારે સુરેન્દ્રનગરના લખતરમાં 4.49 ઇંચ જેટલો વરસાદ, નર્મદાના તિલકવાડામાં 4.17 ઇંચ વરસાદ વરસ્યો। ખેડાના મહુધામાં 3.94 ઇંચ જેટલો વરસાદ, તો આ તરફ સુરેન્દ્રનગરના મૂડીમાં 3.66 ઇંચ જેટલો વરસાદ, સુરેન્દ્રનગરના ચૂડામાં 3.66 ઇંચ વરસાદ, તો નર્મદાના ગરુડેશ્વરમાં 3.43 ઇંચ વરસાદ, ખેડાના કટલાલમાં 3.7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। સાબરકાંઠાના ઈડરમાં મુશળધાર વરસાદને કારણે ઈડર શહેરમાંથી પસાર થતી ડેભોલ નદી ગાંડીતુર બની છે। ડેભોલ નદીમાં ઘોડાપૂર આવતા એક કાર તણાઈ હોવાની ઘટના પણ સામે આવી છે। ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને માર્ગ મકાન વિભાગની કચેરી કમ્પાઉન્ડમાં પાણી પણ ભરાઈ ગયા છે। ઈડર વલાસણા હાઈવે પર ઢીચણસભા પાણી ભરાતા વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વડોદરાના વાઘોડિયામાં વરસાદ બાદ રેસ્ક્યુ, સુમનદીપ વિદ્યાપીઠ સામે વહીવટી તંત્ર દેવદૂત બન્યું છે। લક્ષ્મી હોસ્ટેલમાં ફસાયા હતા વિદ્યાર્થીઓ, 100 યુવતીઓ અને 40 યુવકો અને 10 મજૂરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તમામ લોકોને ટ્રેક્ટર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા। પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી પ્રશંસનીય કામગીરી સામે આવી છે। જેમાં 100 યુવતીઓ અને 40 વિદ્યાર્થીઓ જે હતા એમને ફસાઈ ગયા હતા એમને બચાવી લેવામાં આવ્યા છે, એમનું રેસ્ક્યુ કરાયું। તો વડોદરાના વાઘોડિયાના દ્રશ્યો છે। સુમનદીપ વિદ્યાપીઠ સામે આ વહીવટી તંત્રનું આ કહેવાય કે પ્રશંસનીય કામગીરી, કારણ કે અહીંયા ફસાઈ ગયા હતા પાણીમાં 100 યુવતીઓ જે વિદ્યાર્થીઓ હતી એ ફસાઈ ગઈ હતી, સાથે જ 40 જેટલા વિદ્યાર્થીઓ ફસાયા હતા, સાથે અન્ય મજૂરો પણ ફસાયા હતા પાણીના પ્રવાહમાં, પરંતુ એ તમામને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને આ પોલીસની અને તંત્રની સફળ કામગીરી રહી કે તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા। તો આ તરફ વાત કરીએ તો હજુ પણ સુરતમાં વરસાદના કારણે ઓલપાડમાં અવિરત વરસાદ વરસ્યો અને બોરસરા વિસ્તારમાં ધારાસભ્ય અને કલેક્ટર પણ પહોંચ્યા હતા। ફસાયેલા 20 થી પણ વધુ લોકોનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હતું। કીમ નદી કિનારે જીઆઈડીસીમાં ફસાઈ ગયા હતા। સુરતના મોટા બોરસરા વિસ્તારમાં રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। કીમ નદી કિનારે જીઆઈડીસીમાંથી 20 લોકોનું રેસ્ક્યુ કરાયું છે। ફસાયેલા 20 થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ફાયર બ્રિગેડ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી। તો ધારાસભ્ય ગણપત વસાવા પહોંચ્યા હતા। બોરસરા વિસ્તારમાં ધારાસભ્ય અને કલેક્ટર અને એસપીએ અસરગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી। કાલે સવારે 6 વાગ્યાથી આજે સવારે 6 વાગ્યા સુધી સુરત જિલ્લાના તમામ તાલુકાઓમાં બહુ ભારે વરસાદ નોંધાયો હતો અને આજે પણ અત્યારે જે વરસાદ છે ચાલુ જ છે। આજે પણ રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે। અત્યારે જે કીમ નદીના કાંઠાના જે ગામડાઓ છે
ત્યાં પાણીનું સ્તર આજે રાત્રથી વધવા લાગ્યું હતું. તેના અનુસંધાને પોલીસની સમગ્ર ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતર તો ગઈકાલે જ આપણે ઓલરેડી ઘણા બધા લોકોનું કરવામાં આવ્યું હતું. તેમ છતાં પણ કેટલીક જગ્યાએ સ્થળાંતરની જરૂરિયાત લાગતા અત્યારે હાલ સ્થળાંતર માટેની કાર્યવાહી ચાલુ છે. માંગરોળ તાલુકાની જો હું વાત કરું તો છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. લગભગ વહીવટી તંત્ર, કાર્યકર્તા તમામ લોકોની મદદથી 6000 જેટલા લોકોને શિફ્ટ કરવામાં આવેલ છે અને માંગરોળ તાલુકાની અંદર 36 જેટલા ગામોની અંદર પાણીએ પ્રવેશ કર્યો છે અને માંગરોળ ને ઉમરપાડાની વાત કરીએ તો લગભગ 64 જેટલા રસ્તાઓ બંધ થયા છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ પણ સરકારી તંત્ર દ્વારા, ગામના લોકો દ્વારા પ્રયત્ન કર્યા હોવા છતાં પણ જેમણે સ્થળાંતર કરેલ નથી એવા એકાદ બે છૂટા કિસ્સાઓ જ્યાં પણ ધ્યાનમાં આવે છે ત્યાં અમારા જિલ્લાના કલેક્ટર શ્રી, જિલ્લાના એસપી શ્રી, અમે સમગ્ર ટીમ આ લોકોને એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા એમને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે. તો આ તરફ સુરેન્દ્રનગરના નાના કેરાળા ગામે રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ખેતરમાં પૂરના પાણી વચ્ચે ફસાયેલા 5 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. 6 મહિનાના માસૂમ બાળકનો પણ જીવ જોખમમાં મુકાયો હતો. તો પ્રાંત અધિકારી, પોલીસ અને ફાયરની ટીમે મોરચો સંભાળ્યો હતો. 2 કલાકની જહેમત બાદ હોડી દ્વારા હેમખેમ બચાવ્યા હતા. બચાવેલા તમામ લોકોને ગામની શાળામાં ખસેડવામાં આવ્યા. પ્રાંત અધિકારી, પોલીસ અને તમામ લોકો કાફલો સ્થળ પર પહોંચી ગયા હતા. ખેતરમાં પાણી ભરાવાને કારણે અને ખેતમાં રહેતા લોકો ફસાઈ ગયા હતા, જેમાં 2 કલાકની ભારે જહેમત બાદ હોડીના મારફતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં અવિરત વરસાદથી અનેક જિલ્લાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. વલસાડની ઓરંગા નદીમાં પાણી જોવા ગયેલા 3 યુવાનો અચાનક જળસ્તર વધતા ફસાઈ ગયા, જેમને ફાયર વિભાગે 2 કલાકની જહેમત બાદ સુરક્ષિત બહાર કાઢ્યા. સુરતના મહુવા અનાવલ માર્ગ પર અંબિકા નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ જતા સ્થાનિક યુવાનોએ 2 મુસાફરોનો જીવ પણ બચાવ્યો. વડોદરાના સાવલી ધનતેજ ગામ અને વાઘોડિયાની જલારામ નવી નગરીમાં પણ જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોના ઘર અને રસ્તામાં પાણી ગરકાવ થઈ ગયા છે. તો સુરતના ઓલપાડમાં પણ કીમ નદીના પૂરના પાણીથી સોસાયટીઓમાં લોકો ફસાઈ જતા એસટીઆરએફે બોટ મારફતે 23 થી પણ વધુ લોકોનું સફળ રેસ્ક્યુ કર્યું હતું. તો બીજી તરફ માંગરોળ તાલુકામાં પણ પૂરના પાણી વચ્ચે ફસાયેલા 20 થી પણ વધુ લોકોને બચાવવા પોલીસ દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઈ હતી. સુરેન્દ્રનગરના નાના કેરાળા ગામે ખેતરમાં ફસાયેલા 5 લોકો, જેમાં 6 મહિનાનું માસૂમ બાળક પણ સામેલ હતું, તેઓને હોડી મારફતે સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યું. જોકે છોટાઉદેપુરમાં દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં પૂરના પાણીમાં તણાયેલી 4 વર્ષની બાળકી રિયાન્સીનો મૃતદેહ પણ મળી આવ્યો છે. તો વરસાદી કહેર વચ્ચે રાજ્યભરમાં રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલુ છે અને વહીવટીતંત્ર લોકોને સાવચેત રહેવાની અપીલ પણ કરી રહ્યું છે. રાજ્યમાં વરસાદી સ્થિતિ પર સત્તાવાર નિવેદન સામે આવ્યું છે. ડાયરેક્ટર ઓફ રિલીફની સંદેશ ન્યૂઝ સાથે ખાસ વાતચીત. વરસાદી પરિસ્થિતિને આધીન પાક નુકસાનીનો સર્વે. તો પાક નુકસાની સર્વે માટે ટીમો કામે લગાવી છે. વરસાદથી માનવ મોતના સત્તાવાર આંકડાની અસ્પષ્ટતા. તો આંકડા માટે સત્તાવાર સ્થાનિક રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રાજ્યના સરેરાશ 200 તાલુકામાં વરસાદ વરસ્યો. મોરબી, રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, સૌરાષ્ટ્રમાં પણ વરસાદ. રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. જ્યારે 17 એનડીઆરએફ, 33 એસડીઆરએફ અને 6 આર્મી તૈનાત. અત્યાર સુધી આજના દિવસે 12 વાગ્યાની પરિસ્થિતિએ રાજ્યમાં કેવા પ્રકારની વરસાદી સ્થિતિ, કયો ઝોન કે પછી કયો જિલ્લો સૌથી વધારે અસરગ્રસ્ત? અત્યારે આજ સવારથી લગભગ બપોર સુધીમાં રાજ્યના 200 તાલુકાઓમાં એવરેજ જેવો વરસાદ છે. એમાં ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જે 5 તાલુકાઓ છે એમાં વરસાદનું પ્રમાણ થોડું વધારે છે. લગભગ 3 થી 4 ઇંચ જેટલા વરસાદ નોંધાયેલો છે. આ બાજુ જામનગર,
દેવભૂમિ દ્વારકા એમાં વરસાદ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદ છે. 4 જેટલા ડેમો છે જે 50%થી 75-70% વચ્ચેના છે એ એલર્ટ પર છે. એનડીઆરએફની 17 ટીમો છે એ પાન ગુજરાતમાં ડિપ્લોય થયેલી છે. 33 જેટલી એસડીઆરએફની ટીમો છે અને 2 બટાલિયનમાં કોલમ્સ સાથે 6 ટોટલ આર્મીની કોલમ્સ છે એ વિવિધ જિલ્લાઓમાં પરિસ્થિતિના આધારે આંકલન કરી અને કાર્યરત છે. તમામ પરિસ્થિતિ પર નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. જરૂર પડે ગાંધીનગર કક્ષાએથી માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. સહયોગી ઝવેરસિંહ રાઠોડ સાથે હું નિર્મલ દવે, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર. સુરતના ઓલપાડમાં પૂરની સ્થિતિ વચ્ચે આર્મી તૈનાત કરવામાં આવી છે. કીમ નદી કિનારાના કઠોદરામાં પહોંચી સેના. કઠોદરાના આશિયાનગરમાં અનેક લોકો પાણીમાં ફસાયા હતા. તો આશિયાનાનગરમાં ફસાયેલા લોકોના બચાવ માટે આર્મી સજ્જ છે. તો આર્મી પહોંચી હતી અને લોકોની વહારે આવી હતી. જે લોકો ફસાયા હતા એમનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે અને સુરક્ષિત રીતે ખસેડવામાં આવ્યા છે. સુરતના ઓલપાડમાં પૂરની સ્થિતિ વચ્ચે આર્મી તૈનાત થઈ છે. કીમ નદી કિનારાના કઠોદરામાં જે રીતે પ્રવાહ સતત વધી રહ્યો છે જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો છે જ્યાં લોકો ફસાયા હતા જેમનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું. કીમ નદી ગાંડોતુર બની છે. ઠેર ઠેર પાણી ભરાવાનો રસ્તો છે. જે કીમ નદી કિનારે આવેલા કેટલીક સોસાયટીઓ પાણીમાં ગરકાવ છે અને હાલ જે રીતે આર્મી પણ અહીંયા ડિસ્પ્લોય કરી દેવામાં આવી છે. કીમ નદીના જે કિનારા જે ગાંવ છે, કિનારા માટેના ગાંવ છે ત્યાં હાલ ખૂબ જ 400થી વધુ લોકો ફસાયા છે અને હાલ તમે દ્રશ્ય જોઈ શકો છો જે રીતે ટીમ અહીંયા ડિસ્પ્લોય કરી છે અને આપણી સાથે પ્રાંત સાહેબ છે. પ્રાંત સાહેબ, હાલ જે કઠોદરા ગામ છે ત્યાંથી રેસ્ક્યુના કોલ છે અને અહીંયા આશિયાના કરીને વિસ્તાર છે ત્યાં રેસ્ક્યુના કોલ છે એટલે ત્યાં બંને ટીમો મોકલીએ છીએ. ઓલરેડી એક એસડીઆરએફની ટીમ કામ કરે છે બટ એડિશનલ રિક્વાયરમેન્ટ હોય તો એના માટે મોકલીએ છીએ. અત્યારે કેટલા લોકો સાહેબ ફસાયા? અંદાજે 50 થી 60 જેટલા લોકો કઠોદરામાં છે એને અમે રેસ્ક્યુ કરવા માટે ટીમ મોકલીએ છીએ. દિનેશ પટેલ, સંદેશ ન્યૂઝ, સુરત. તો સુરેન્દ્રનગરમાં પણ બારે મેઘ ખાંકા થયા હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ તસવીર સામે આવી છે જેમાં જોઈ શકાય છે કે મૂડી, ઝાલાવાડ, ધાંગધ્રા, વઢવાણ, લખતર અને લખતર સહિતના જે આસપાસના લીંબડી સહિતના જે વિસ્તારો છે ત્યાં અવિરત વરસાદ અને પછી અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે. નદી નાળા છલકાઈ ગયા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો, સાર્વત્રિક વરસાદ અને ત્યારબાદ જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. અનેક એવા વિસ્તારો છે જ્યાં પાણી ભરાઈ ગયા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. રસ્તાઓ નદી બની ગયા છે. વરસાદી આફત જોવા મળી રહી છે. અલગ અલગ સુરેન્દ્રનગર જિલ્લાની આ તસવીર છે જે બતાવી રહી છે કે કેવી રીતે આફત સર્જાય છે. સુરેન્દ્રનગરના લીંબડી પંથકમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ વચ્ચે વરસેલા ધોધમાર વરસાદે વાહન વ્યવહાર પર મોટી અસર પહોંચાડી છે. સતત પડેલા વરસાદને કારણે લીંબડી સુરેન્દ્રનગર સ્ટેટ હાઈવે પર સમલા અને રઈ સાંકડી પાસે પૂરના પાણી રોડ પર ફરી વળ્યા છે. રોડ પરથી પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો હોવાથી મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્ર દ્વારા હાઈવે પરનો વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. અધિકારીઓના જણાવ્યા મુજબ પાણીનો પ્રવાહ ઓછો થયા બાદ માર્ગની ચકાસણી કરીને જ રસ્તો ફરી શરૂ કરાશે. હાલ તંત્ર દ્વારા વાહન ચાલકોને આ માર્ગ ટાળી વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે. તમે જુઓ છો કે 90% વાવેતર અમારા ખેડૂતોનું થઈ ગયેલું હતું અને ચારે બાજુ તમે જોઈ શકો છો કે પાણીને પાણી ફેરવી રહ્યા છે. ખેડૂતોને જ્યાં પાકનું બહુ જ નુકસાન જે કહેવામાં આવે તો લીંબડી તાલુકામાં સમલા ગામે થઈ રહ્યું છે અને અહીંયા કોઈ હજી સહાય કરવા માટે કોઈ તાલુકા પંચાયતમાંથી કે કોઈ ડીડીઓ કે કોઈ તલાટી કોઈ અહીંયા સહાય કરવા કે કોઈ મદદ માટે આવેલું નથી. તો આ તરફ મોરબી હળવદમાં પણ ભારે વરસાદથી જળબંબાકાર થયું છે. રણમલપુરા અને કીડી, જોગણ ગામો પાણીમાં આખા ગરકાવ થઈ ગયા છે. અનેક ઘરોમાં પાણી ઘૂસતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. જૂન માલનિયાદ ગામેથી 5 લોકોનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે. ભારે વરસાદને પગલે ખારી નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. તો સાર્વત્રિક વરસાદ બાદ આ સ્થિતિનું નિર્માણ થયું છે. અલગ અલગ ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો કે અનેક ગામડાઓ જે સંપર્ક વિહોણા થયા છે
લોકોના ગામમાં પાણી ઘૂસી ગયા છે. આખી નદી જે છે એ ગામમાં ઘૂસી હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જે લોકો ફસાયા હતા એમનું સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા. તો રાજકોટ શહેરમાં અવિરત વરસાદ અને ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. રાજકોટ ગોંડલ માર્ગ પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે. શહેરમાં પાણી ભરાતા 72 સ્પોટ્સ કરાયા છે નક્કી. દરેક સંવેદનશીલ સ્પોટ પર 3 કર્મચારી તૈનાત કરવામાં આવ્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે. પાણી ભરાતા પોપટપરા ગરનાળું બંધ કરવાની ફરજ પડી છે. તો રાજકોટમાં જે રીતે અનરાધાર વરસાદ વરસ્યો પછી પાણી ભરાવાની સમસ્યા નિર્માણ પામી. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા દિવ્યેશ જોડાઈ ગયા છે રાજકોટથી. દિવ્યેશ, જે રીતે રાજકોટમાં વરસાદ અને પછીની શું સ્થિતિ છે, ક્યાં ક્યાં પાણી ભરાણા? ચોક્કસીના વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા રાજકોટને રેડ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. ગઈકાલ રાત્રિથી ધીમી ધારે વરસાદ છે તે વરસી રહ્યો છે. સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હું તમને રાજકોટ શહેરનો જે આ ગોંડલ રોડ છે ત્યાંના દ્રશ્યો બતાવી રહ્યો છું. રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો અત્યાર સુધીમાં 4.5 ઇંચ જેવો વરસાદ છે તે નોંધાયો છે. ત્યારે ધીમી ધારે વરસેલો જે આ વરસાદ છે 4.5 ઇંચ જેવો, ત્યાં અત્યારે આ રોડ ઉપર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે. શહેરનો યાજ્ઞિક રોડ હોય, 150 ફૂટ રિંગ રોડ, અલગ અલગ જેટલા વિસ્તારો છે ત્યાં આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે. રાજકોટ મહાનગરપાલિકા છે તે દાવા કરી રહી છે કે તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. મુખ્ય માર્ગ હોય કે મુખ્ય ચોક હોય, ક્યાંય પણ પાણી નહીં ભરાય તે પ્રકારની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. પરંતુ આ તમામ પોલ છે તે ખુલ્લી પડી ગઈ છે. જે દાવા છે તે દાવા અત્યારે પોકળ સાબિત થયા છે. ત્યારે મારી સાથે અહીં શોરૂમના માલિક છે, આપણે તેના સાથે પણ વાત કરીશું. શું કહેશો ભાઈ, આ પાણી ભરાયા છે રોડ ઉપર, કઈ પ્રકારની પરિસ્થિતિ, કેવી તકલીફ પડે? હજુ તો એવું કહી શકાય કે આ સિઝનનો પહેલો વરસાદ છે. ત્યારે રાજકોટના મુખ્ય ગોંડલ રોડ ઉપર હજી થોડાક વરસાદમાં આટલી હાલાકી પડી રહી છે. ત્યારે હજી અહીંયાથી આગળ જતા એસટી વર્કશોપ પાસે તો બહુ કફોડી હાલત છે. હજી જો કદાચ રેડ એલર્ટના પગલે આગળ જતા વધુ વરસાદ આવે અથવા તો આજે આખી રાત વરસાદ આવ્યો તો કાલે અહીંયાથી અવર જવર નહીં થઈ શકે. એના લીધે ગોંડલ રોડ ઉપર તમામ જે ધંધાર્થી લોકો છે, અમારો શોરૂમ છે અહીંયા 2 વ્હીલરનો, આગળ તો કચ્છના રાપરમાં મેઘરાજાએ ગાજવીજ સાથે ધડબડાટી બોલાવી છે. શહેરમાં 1 કલાકમાં 2 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે મુશળધાર વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે. મુશળધાર વરસાદ બાદ આ કચ્છના દ્રશ્યો છે કે જ્યાં અનરાધાર વરસાદ પછી રસ્તા ઉપર નદી વહેતી થઈ છે. રાપરમાં ગાજવીજ સાથે ભારે વરસાદ, શહેરો આખા પાણીમાં તરબોળ થઈ ગયા છે. બજાર ઉપર જાણે નદી વહેતી હોય બજાર પર એ પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. આગળ સમાચારોમાં વાત કરીએ. સુરતમાં ભારે વરસાદ વચ્ચે મનપાના કર્મચારીનું બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. વરસાદને કારણે શહેરના રસ્તાઓ પર પડેલા મસમોટા ખાડા પૂરવાની કામગીરી ચાલુ વરસાદમાં જ હાથ ધરવામાં આવી છે. તો પાલિકાની ટીમ દ્વારા ખાડામાં રેતી અને પથ્થર નાખીને રોલર ફેરવવામાં આવી રહ્યું છે. અગાઉ 3-4 દિવસ વરસાદ બંધ હતો ત્યારે કોઈ કાર્યવાહી કરાઈ નહીં, પરંતુ ચાલુ વરસાદમાં આ મટીરીયલ કેટલું ટકશે તેને લઈને પણ મનપાની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઉભા થયા છે. ચાલુ વરસાદમાં મનપાના કર્મચારીઓ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યા છે. 2-3 દિવસ વરસાદે વિરામ લીધો હતો ત્યારે કોઈ કામગીરી યાદ ન આવી, પરંતુ ચાલુ વરસાદમાં કામગીરી કરતા ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે. તો જોઈ શકાય કે ચાલુ વરસાદમાં આ કામગીરી કરવામાં આવી રહી છે. મનપાની ઘોર બેદરકારી, કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત હોય એવા સવાલ એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે વરસાદ એક તરફ ચાલુ છે અને આ કામગીરી કરવામાં આવી રહી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે. મનીષ, જોઈ શકાય છે કે 2-3 દિવસ વરસાદ નહોતો, પરંતુ એ સમયે મનપાના કર્મચારીઓને કામ કરવાનું યાદ ના આવ્યું અને હવે બુદ્ધિનું પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. જી બિલકુલ, વાત કરીએ તો સુરત મહાનગરપાલિકા છે તે અનેકવાર વિવાદમાં આવતી હોય છે, ખાસ કરીને તેની કામગીરીને લઈને વિવાદમાં આવતી હોય છે. ત્યારે ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે. આ જે વિસ્તારની વાત કરીએ તો સુરતના લાલ દરવાજા વિસ્તાર છે, જ્યાં ગાડી ખાડા પડી ગયા હતા, આખો રસ્તો છે તે ખોડાઈ ગયો હતો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો.
મહાનગરપાલિકાને ભાન થયું કે હવે આ ખાડા રિપેર કરવા જોઈએ અને લોકોનો રોષ પણ ભભૂક્યો થયો હતો. ત્યારે મહાનગરપાલિકાની ટીમ ત્યાં ડામર અને જેસીબી લઈને પહોંચે છે અને ત્યાં આગળ જે ખાડા છે તે પૂરવાની કોશિશ કરે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે કે ડામર અને વરસાદ એ એકબીજાનો દુશ્મન છે. જો વરસાદ પડતો હોય તો ડામર નથી ચીપકતો, તેમ છતાં પણ આ મહાનગરપાલિકાના કર્મચારી અને અધિકારીઓ છે તે ડામરો લાખી રહ્યા છે અને જે કહેવાય કે સિમેન્ટો પૂરી રહ્યા છે અને પથ્થરો લાખી રહ્યા છે. જાણે પોતાનું બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય અને લીપાપોટી કરતા હોય એ પ્રમાણેના દ્રશ્ય છે તે સુરતથી આવી રહ્યા છે. એટલે અનેકવાર જે રીતના તેમની કામગીરી પર સવાલો ઉઠે છે, પહેલાં તો એ જ સવાલ ઉઠે છે કે દર વર્ષે વાયદા કરવામાં આવે છે કે આ વખતે કોઈ રોડ રસ્તા નહીં ખોદાય અને સુરતીવાસીઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે. પરંતુ ઠેર ઠેર ભૂવા પડવાની સમસ્યા અને ઠેર ઠેર રોડ રસ્તા જે કહેવાય કે ખરાબ થવાની સમસ્યા છે તે સામે આવી અને ફરી એકવાર બુદ્ધિનું પ્રદર્શન સામે આવ્યું છે, જેની અંદર સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કઈ રીતે જેસીબી લઈને આ લોકો કામગીરી કરી રહ્યા છે. જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર. વડોદરામાં લાખોનું ખાતર પાણીમાં ઓગળ્યું હોવાની ઘટના સામે આવી છે. શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના ત્રિભુકો કોમ્યુનિટી કમ સ્ટોરેજ સેન્ટરના ભોયરાના ગોડાઉનમાં વરસાદી પાણી ઘૂસી જતા કુલ 1994 બેગ ખાતર પાણીમાં ઓગળી ગયું છે. જે પૈકી 1840 બેગ યુરિયા ખાતર, જ્યારે 100 બેગ સાગરિક ખાતર હોવાનું સામે આવ્યું છે. 48 બેગ એસએસપી ખાતર, જ્યારે 6 બેગ ડીએસપી ખાતર સહિત કુલ 1994 બેગ ખાતર પાણીમાં પલળી જતા સંઘને અંદાજે 5,67,000 રૂપિયાનું મોટું નુકસાન થયું છે. ઘટનાની જાણ થતાં શિનોર તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખે મામલતદાર તેમજ વીમા કંપનીને ટેલિફોનિક જાણ કરી છે. ઘટનાને પગલે શિનોરનું વહીવટી તંત્ર પણ દોડતું થયું છે. ઓછામાં ઓછું 7 ફૂટ પાણી અંદર ભરી જવાથી એમાં રાખેલો માલ 5,67,000નો પલરી તરબોળ થઈ ગયો છે, જે અત્યારે કંઈ કામ લાગ્યો છે નહીં. છે ને પાણી ગાળવાની વ્યવસ્થા ફાઇટર મશીન મંગાવ્યું હતું અને ફાઇટર મશીન 2 કલાક ચાલ્યું, પણ જે પાણી નીકળવાનું તેટલું નીકળ્યું, બાકીનું પાછું ઇલેક્ટ્રિક મોટર મંગાવી છે ને ઇલેક્ટ્રિક મોટરથી પાછું બહાર કાઢવાનો પ્રયત્ન ચાલુ છે અમારા. તો વડોદરા જિલ્લામાં પણ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી અને પછી અલગ અલગ તસવીર સામે આવી, જેમાં જોઈ શકાય કે અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી. અનેક એવા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે, રસ્તાઓ જે છે નદી બની ગયા છે, ખેતરો તળાવ બની ગયા છે. તો શિનોર, કરજણ સાથે ડભોઈ, વાઘોડિયા સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદ અને ત્યારબાદ લોકોના બેહાલ જોવા મળી રહ્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા છે, નદી નાળા છલકાઈ ગયા છે. લોકોએ સ્થળાંતર કરવાની પણ ફરજ પડી છે, કારણ કે અનેક એવા ગામડા છે કે જે સંપર્ક વિહોણા થઈ ગયા છે. લોકોના ઘર સુધી પાણી પહોંચી ગયા છે. વડોદરાના વાઘોડિયા પંથકમાં પણ ભારે વરસાદના કારણે જાંબા કોતર બે કાંઠે વહેતું થયું છે. જાંબા કોતરના પાણી પીપળિયા ગામ પાસે ફરી વળતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાય છે. માર્ગો પર પાણી ભરાઈ જવાથી ગ્રામજનોને ગામમાંથી બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. સુરક્ષાના ભાગરૂપે તંત્ર દ્વારા જાંબા કોતર પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને અજાણ્યા વાહન ચાલકોને વડોદરા તરફ જતા અટકાવવામાં આવી રહ્યા છે. વાઘોડિયામાં વરસાદી વાતાવરણને લઈ ઠેર ઠેર રોડ રસ્તા બંધ થયા ત્યારે હાલ આપણે સંદેશ નિધિ ટીમ પહોંચી છે વાઘોડિયાના પીપરિયા ખાતે. હું બતાવીશ કે આ જાંબા કોતર છે તે હાલ 2 કાંઠે વહી રહ્યું છે, જેને લઈ અહીંનો જે વાહન વ્યવહાર છે તેને ખાસ અસર જોવા મળી છે. આ પીપરિયા ગામનો હું ગેટ બતાવીશ, બાજુમાં આવેલો ગેટ છે. પીપરિયા ગામમાં સંપૂર્ણ ગેટની આજુબાજુ પાણી ફરી રહ્યા છે, એટલે પીપરિયા ગામમાંથી કેટલાક લોકોને બહાર નીકળવું હોય તે પણ મુશ્કેલી હાલ પડી રહી છે. જ્યારે અહીંયા આગળ જે પીપરિયાથી વડોદરા તરફ જવાનો રસ્તો છે તે પણ ક્યાંક બંધ કરી દેવામાં આવ્યો છે. હાલ હું દ્રશ્ય બતાવીશ કે પોલીસ વાન મૂકવામાં આવી છે અને પોલીસ દ્વારા લોકોને આગળ જે અજાણ્યા વાહન ચાલકો છે તે બરોડા તરફ ના જાય તેને લઈ જે વાહન વ્યવહાર છે તેને અટકાવી દેવામાં આવ્યો છે. રાજુ મનસુરી, સંદેશ ન્યૂઝ, વાઘોડિયા. તો આ તરફ આણંદના તારાપુરમાં ભારે વરસાદને કારણે માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. વધુ વરસાદને કારણે ઉપરવાસમાંથી આવતા પાણીને લઈને તારાપુરમાં 2 માર્ગ બંધ કરાયા છે. ખાખસર
ક્રોસિંગથી કાનાવાડા રોડ અને જીણજથી પાદરા જતો જે રોડ બંધ કરી દેવામાં આવ્યો છે. પાણીના ઓવરટોપિંગને લઈને આ બે માર્ગ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે તારાપુરમાં હાલ ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ પણ છે. સાથે જ બે રસ્તાઓ બંધ પણ કરવાની ફરજ પડી છે. પાછલા 24 કલાકમાં તારાપુર તાલુકામાં 8 ઇંચ જેટલા ખાબકેલા વરસાદે અત્યારે ફરીથી તારાપુરને તરબોળ કરી દીધેલું છે અને તંત્ર દ્વારા કેટલાક માર્ગો બંધ પણ કરવામાં આવ્યા છે. હાલ અમે લોકો જે તમને દ્રશ્યો બતાવવા માંગીએ છીએ એ દ્રશ્યો જે છે તારાપુર હાઈવેથી લઈ દરગાહ પાસેનો જે વિસ્તાર જે છે ત્યાંથી લઈને કાનાવાડા ચોકડી સુધીનો જે મુખ્ય જે રસ્તો જે છે કે જે 8 ગામડાને જોડતો આ જે રસ્તો જે છે રસ્તાની ઉપર અત્યારે હાલ ડીપમાં 1 ફૂટ ઉપરાંતનું પાણી અત્યારે જોવા મળી રહ્યું છે અને આ તમામ સી વિસ્તારમાંથી આવતું અને ઉપરવાસમાં પડેલા જે વરસાદ જે છે વરસાદી પાણી અત્યારે અહીંયાથી ફ્લો કરીને વહેતું હોવાથી અહીંયા કોઈ પણ જાનહાનિ ના થાય, માલહાનિ ના થાય તેના માટે તંત્રએ સાવચેતીના ભાગરૂપે અત્યારે હાલ આ રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે. આરીફ શેખ, સંદેશ ન્યૂઝ, તારાપુર. તો આણંદ જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદે વિરામ લીધો નથી. બોરસદ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં 234 મીમી એટલે કે 9.21 ઇંચ ધોધમાર વરસાદ નોંધાતા વિરસદ ગામ જળબંબાકાર બન્યું છે. ભારે વરસાદને કારણે વિરસદનું મુખ્ય તળાવ ચાલુ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયું છે. ગામના તમામ મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ જતા આકાશી દ્રશ્યોમાં ચારે તરફ જળબંબાકાર જોવા મળી રહ્યો છે. જનજીવન પ્રભાવિત થતા લોકોને સતર્ક રહેવા માટે પણ અપીલ કરાઈ રહી છે. આણંદના પેટલાદમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. સાઈનાથ ચોકડી વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. ચોકડીની આસપાસ ભરાયા ઘૂંટણસભા પાણી. પૂરના પાણી બહાર નીકળવા તમામ માર્ગો બંધ થઈ ગયા છે, જેમાં નગરજનો માટે ઘરોમાંથી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી હાલાકી પડી રહી છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પણ ભારે પરેશાન થઈ રહ્યા છે. યાત્રાધામ અંબાજીમાં ફરી એકવાર ભારે પવન સાથે ધોધમાર વરસાદની મહેર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે અંબાજીના મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાયા છે, જેને કારણે સરકારી બસોની અવરજવર પર પણ વરસાદની અસર જોવા મળી છે. ટ્રાફિક જામ સર્જાતા યાત્રિકો પણ લાંબા સમય સુધી અટવાયા હતા. તો બીજી તરફ તંત્ર દ્વારા વાહન ચાલકોને સાવચેતી સાથે જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. એક બે ઇંચ વરસાદ પડે છે ને અહીંયા પાણી ભરાઈ જાય છે. અહીંયા કોઈ આ મોટી ટ્રકો પણ નથી નીકળી શકતી. આ હાલત જો અંબાજીની, બરાબર. અહીંયા રોડને થોડો ઊંચો કરવામાં આવે તો એની સમસ્યા સોલ્વ થાય એમ છે. કેટલા ટાઈમથી પાણી ભરાય છે? દર ચોમાસામાં 2 ઇંચમાં પાણી, 2 ઇંચ વરસાદ પડે પાણી ભરાઈ જાય છે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે કીમ ગામેથી પસાર થતી કીમ નદી કાંતિતૂર બની છે. નદીના પાણી ફરી વળતા કીમ પાસે આવેલું હથોડા ગામ બેટમાં ફેરવાઈ ગયું છે. હાઈવે નજીક આવેલી હોટલો અને કંપનીઓમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. હથોડા ગામ સ્થિત પાવડર બનાવતી જે કંપનીમાં કામદારો ફસાતા સુરત ફાયર બ્રિગેડની મદદ લેવાઈ છે. ફાયરના જવાનોએ દોરડા બાંધીને ફસાયેલા કામદારો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાની પણ કામગીરી હાથ ધરી છે. સુરત જિલ્લાની અંદરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને કીમ નદી જે છે તે ગાંડીતુર બની છે. કીમ નદીના પાણી જે છે તે અનેક જગ્યાએ પ્રવેશી ચૂક્યા છે. આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ગામ જે છે એ ગામની અંદરમાં આવેલી ફેક્ટરીના અંદરમાં કીમ નદીના પાણી ફરી વળ્યા છે. ફાયર વિભાગને જાણ કરવામાં આવી રહી છે. ફાયર વિભાગના જવાનો દ્વારા જે અંદર ફસાયેલા લોકો છે તેમને ફૂડ પેકેટ પહોંચાડવા માટેની હાલ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે સુરત ફાયર વિભાગની ટીમ જે છે પોતાના વ્હીકલ સાથે આવી ચૂકી છે અને જે રીતે હટોડા ગામની અંદરમાં મંદિરની અંદરમાં અને એક પાવડર બનાવતી કંપની છે
એ કંપનીની અંદરમાં જે લોકો ફસાયા છે તેમને હાલ ફૂડ પેકેટ પહોંચાડવામાં આવી રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયરના જવાનો છે ભારે જહેમત કરી રહ્યા છે, કારણ કે જે રીતે કીમ નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જેને લઈને હાઈવેના અનેક વિસ્તારોની અંદરમાં પાણી ભરાઈ ચૂક્યા છે. ખાસ કરીને હટોડા ગામ જે છે તે સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે, જેને લઈને કીમ નદીના પાણીએ તમામ વિસ્તારને પ્રભાવિત કર્યો છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ફાયરના જવાનો જે છે તે ફૂડ પેકેટ લઈ અને લોકોને પહોંચાડવા માટે જઈ રહ્યા છે. ખાસ કરીને દોરડાની મદદ લેવામાં આવી છે ફાયરના જવાનો દ્વારા. બેટની અંદરમાં જે ફેરવાયેલા ગામો છે તે ગામની અંદરમાં લોકોને ફૂડ પેકેટ પહોંચાડવા માટે ફાયરના જવાનો હાલ જહેમત કરી રહ્યા છે. ત્યારે મંદિરની અંદરમાં કેટલાક લોકો ફસાયા છે અને સાથે સાથે કેટલાક જે કામદારો છે તે મિલની અંદરમાં પાવડર બનાવતા મિલ છે, મિલની અંદરમાં ફસાયા છે. ત્યારે હાલ ફાયરના જવાનો છે તે ભારે જહેમત કરી રહ્યા છે અને લોકોને જે છે ખાવા પીવાની વસ્તુ છે કે પાણી છે કે ફૂડ પેકેટ છે, તમામ વસ્તુ જે છે તે પહોંચાડવા માટે હાલ જે છે તે સતત પ્રયત્ન કરી રહ્યા છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી. ભરૂચના જંબુસર દહેગામમાં ભારે વરસાદ તો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાથી હાલાકી પડી રહી છે. રોડ ઉપર પાણી ભરાતા વાહનો અટવાયા છે. સરપંચ અને તલાટીએ મુલાકાત કરી હતી. સ્થાનિક લોકોની મુશ્કેલીઓ જાણી તંત્રએ ગ્રામજનોને સાવચેત રહેવા માટે પણ જણાવ્યું. ગામ ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. નીચાણવાળા વિસ્તારોની તલાટીએ મુલાકાત પણ લીધી હતી. સાથે જ તંત્રએ સાવચેતી રાખવા માટે અપીલ પણ કરી. ભરૂચમાં સતત બીજા દિવસે રેડ એલર્ટ વચ્ચે છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. વરસાદી પાણીના નિકાલ માટે નગરપાલિકાની ટીમો યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી રહી છે. શહેરના પ્રવેશદ્વાર સમાન કસક વિસ્તાર સહિતના જે મુખ્ય માર્ગો પરથી પાણીના ઝડપી નિકાલ માટે કુંડીઓ ખોલવામાં આવી છે. કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ખુલ્લી કુંડીઓ પાસે બેરિકેડ્સ પણ મૂકવામાં આવ્યા છે. પાણી ઉતરતા જ વાહન ચાલકોને રાહત મળશે. પાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સઘન કામગીરી ચાલુ છે. ભરૂચમાં જે પ્રવેશવાનો જે મુખ્ય માર્ગ છે તે આ કસક વિસ્તાર છે. આપ જોઈ શકો છો કે અહીં પાણી ભરાયા છે. વહેલી સવારથી જ છૂટોછવાયો વરસાદ વરસવાના કારણે અહીં પાણીનો ભરાવો થયો છે. આ પાણીનો ભરાવાનો જે નિકાલ વહેલી તકે થાય તેના માટે ભરૂચ નગરપાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી છે અને આ જે કસક વિસ્તારમાં જે કુંડીઓ છે તે નગરપાલિકા દ્વારા ખોલી દેવામાં છે, જેથી કરીને પાણીનો ઝડપી નિકાલ થઈ શકે અને વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ના પડે તે માટે આ કામગીરી હાથ ધરાઈ છે. પાલિકા દ્વારા જે બી વિસ્તારોમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં ગટરોને ખુલ્લી કરવામાં આવી છે અને કોઈ અકસ્માત ના સર્જાય તે માટે બેરિકેડ પણ મૂકી દેવામાં આવે છે. વિરલ રાણા, સંદેશ ન્યૂઝ, ભરૂચ. સંદેશ ન્યૂઝના અહેવાલની વધુ એક ધારદાર અસર જોવા મળી છે. જંબુસરના કાબા ગામે સતત વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને નવી વસાહત જળબંબાકાર બનતા સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો, જેના પગલે તંત્ર તાત્કાલિક દોડતું થયું છે. ધારાસભ્ય, તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયત પ્રમુખ સહિત આરોગ્યની ટીમો સ્થળ પર પહોંચી હતી. કમરસભા પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો પોતાના પશુઓ સાથે સુરક્ષિત સ્થળે ખસવા મજબૂર બન્યા હતા. હાલ તંત્ર દ્વારા 40 જેટલા અસરગ્રસ્તોને સ્થાનિક શાળામાં સુરક્ષિત રીતે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને તેમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ સરકારના અધિકારીશ્રીઓ, જેમાં ટીડીઓ, મામલતદાર અને તાલુકાના પ્રમુખ અને સૌ આરોગ્યના વિભાગના કર્મચારીઓ સાથે મળીને આજે જે વિસ્તારમાં ખૂબ વરસાદ પડ્યો છે, જ્યાં ખૂબ પાણી ભરાયું છે એવા વિસ્તારોની અત્યારે મુલાકાત કરી રહ્યા છે. જેમાં અત્યારે કાવા ગામે અમે સૌ મુલાકાત કરી, તેમજ બદાફર અને ઠાકોર તલાવડી, બાકીના અનેક ગામોની અંદર અત્યારે રહેણાંક વિસ્તાર બધા આરોગ્ય કર્મચારી સાથે એ વરસાદ દરમિયાન જે થયેલ છે આ માટે બધા સગર્ભા બહેનો જો અતિ જોખમી માતા છે આને લાવવા લઈ જવા માટે બધા વ્યવસ્થા 108 और ખિલખિલાટ સાથે કરવામાં આવેલ છે. જો બી કોઈ તાત્કાલિક પરિસ્થિતિ ઊભા થશે તો મારો બધા ગામડામાં ટીમો ઉપલબ્ધ છે. ક્લોરીન ટેબ્લેટ સાથે વિતરણ બી કરે છે.
આગળ સમાચારોમાં વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. ચાંદીપુરાથી અત્યાર સુધીમાં 21 લોકોના મૃત્યુ થયા છે. 174 શંકાસ્પદ કેસ મળી આવતા ફફડાટ વ્યાપ્યો છે. ચાંદીપુરા વાયરસના ગુજરાતમાં 33 કેસ પોઝિટિવ. 16ના રિપોર્ટ પર જીબીઆરસીનું પરીક્ષણ પણ ચાલુ છે. 158 શંકાસ્પદ કેસોના પરીક્ષણના પરિણામ પણ જાહેર. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નિર્મલ દવે જોડાઈ ગયા. નિર્મલ, જે રીતે ચાંદીપુરા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, હાલ શું છે અપડેટ? જો તંત્ર તમામ તૈયારીઓ કરી રહ્યું છે કે કેવી રીતે કરીને પણ ચાંદીપુરા વાયરસ પર કાબુ મેળવી શકાય, પણ કેસ પર કાબુ આવતો નથી. અત્યાર સુધી જે રીતે 21 મોતના સત્તાવાર આંકડા સામે આવ્યા છે અને તેના કારણે ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં એટલા માટે ફફડાટ વ્યાપી ગયો છે કેમ કે સૌથી વધારે કેસ જે આવ્યા છે તે શહેરી વિસ્તાર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધારે આવ્યા છે. 174 જેટલા શંકાસ્પદ કેસો સામે આવ્યા છે કે જેમાંથી 158 સેમ્પલના પરીક્ષણ કરી લેવામાં આવ્યા છે. હજુ પણ 16 રિપોર્ટના પરીક્ષણ ચાલી રહ્યા છે. જીબીઆરસી ખાતે તપાસ ચાલી રહી છે, પરંતુ તંત્ર દ્વારા અત્યારે દવાનો છંટકાવ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે અને કેમ પણ કરી અને આ વાયરસ પર કાબુ મેળવી શકાય તે અંગેના પ્રયત્નો સરકાર કરી રહી છે. હજી સુધી કાબુ મેળવી શકાતો નથી, પરંતુ સારી બાબત એ છે કે જે જગ્યાએ એક વખત કેસ આવ્યો છે તે જ જગ્યાએ બીજી વખત કેસ નથી આવ્યો. એટલે આ કારણોસર તંત્રમાં રાહત એ બાબતની ચોક્કસ છે કે એકની એક જગ્યાએ કેસ નથી આવતા, પરંતુ ચિંતા ચોક્કસ છે કેમ કે કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચાંદીપુરા વાયરસ કહેર જે રીતે મચાવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 21 જેટલા બાળકોના ચાંદીપુરા વાયરસને કારણે મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. જી નિર્મલ, સમગ્ર માહિતી બદલ આભાર. અમદાવાદ એરપોર્ટ પાસે સોનાની લૂંટનો મામલો, જેમાં 75 લાખના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો છે. લૂંટમાં સંડોવાયેલા પોલીસ કર્મીની પણ ધરપકડ કરવામાં આવી છે. ડાંગ હેડક્વાર્ટરના કૃપારાવ દેવૈયા ઝડપાયા છે. લૂંટમાં મદદ કરનાર નટવર પરમારની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ કર્મચારી મુકેશ અને મહિપાલની પણ મદદથી કરી હતી આ લૂંટ. ગઈ 27 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ ઉપર સરદાર પટેલ સ્ટેચ્યુ સર્કલ પાસે વિક્ટીમ હેરિસ અને ઓવેસ આ બે લોકોને અજાણ્યા ઇસમો આવીને બોલેરો ગાડીમાં બેસાડીને લઈ ગયા હતા અને એની પાસે જે 600 ગ્રામ ગોલ્ડ જેની કિંમત 64 લાખ રૂપિયા થાય છે એની લૂંટ કરીને એને અપોલો સર્કલ પાસે ઉતારીને ભાગી ગયા હતા. અમે અત્યાર સુધી કુલ 3 આરોપીઓની એમાં ધરપકડ કરી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા જિગ્નેશ પટેલ જોડાઈ ગયા છે. જિગ્નેશ, જે રીતે આ લૂંટનો બનાવ બન્યો, પોલીસ કર્મચારીની પણ સંડોવણી હતી, હાલ કઈ પ્રકારની કામગીરી પોલીસે કરી છે, ભેદ ઉકેલાયો છે? હિના, લોકોના જાનમાલની સુરક્ષાની જવાબદારી પોલીસના માથે હોય છે, પરંતુ અહીંયા જ પોલીસ જ સરેઆમ લોકોનું અપહરણ કરે છે, તેની પાસે રહેલા સોનાની લૂંટ ચલાવે છે. એટલે કે અંદાજિત 75 લાખ રૂપિયાનું જે 600 ગ્રામ સોનું હતું તેની લૂંટ 1 મહિના પહેલા અમદાવાદ એરપોર્ટ ખાતેથી કરવામાં આવી હતી. જે ગુનામાં પોલીસે તપાસ કરતા અત્યાર સુધીમાં 3 પોલીસ કર્મચારી અને તેમની સાથે અન્ય 3 ખાનગી વ્યક્તિઓની સંડોવણી સામે આવી છે. અત્યાર સુધી પોલીસે જે આરોપીઓની ધરપકડ કરી છે તેમાં કૃપા રાવ કે જે ડાંગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતો પોલીસ કર્મચારી છે તેની અને તેના મિત્ર નટવરની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આ ગુનામાં રૂપાલી નામની એક મહિલાની ધરપકડ થઈ હતી કે જે અમદાવાદમાં ફરજ બજાવતા કે કંપનીના 2 પોલીસ કર્મચારી મહિપાલસિંહ રાઠોડ અને તેની સાથે અન્ય એક જે પોલીસ કર્મચારી છે તેની મહિલા મિત્ર હતી અને તેણે આ લૂંટમાં રેકી કરી હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસની તપાસમાં એ હકીકત સામે આવી કે જ્યારે કૃપારાવને બાતમી મળી કે દુબઈ ખાતેથી એક વ્યક્તિ સોનું લઈ અને અમદાવાદ આવે છે, ત્યારે મહિપાલ અને મનીષ કે જે બંને અમદાવાદના પોલીસ કર્મચારી છે તેણે આખા લૂંટનો પ્લાન કર્યો અને તમામ આરોપીઓ સાથે મળી 75 લાખનું સોનું લૂંટી અને ફરાર થઈ ગયા. માટે જ પોલીસની કામગીરી શંકામાં આવી રહી છે અને લોકોની જાનમાલની સુરક્ષા કરનાર પોલીસ જ અત્યારે લૂંટના કટઘરામાં ઊભી છે. જી બિલકુલ જિગ્નેશ, સમગ્ર માહિતી બદલ આભાર.